જેતપુરમાં પ્રદૂષણ માફિયાઓ છે તે બેફામ બન્યા છે ત્યારે કેરાણી અને રૂવાગડી પર પસાર થતી ભાદર નદીમાં છે તે ડાયરેક્ટ છે તે પાણી છોડવામાં આવ્યું છે। ત્યારે સીધા દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશ કે હાલ આ પ્રદૂષિત પાણી છે તે કારખાના દ્વારા ડાયરેક્ટ જ છે તે પાણી નદીની અંદર છે તે છોડવામાં આવ્યું છે અને ભાદર નદી બરફની ચાદરથી ઢંકાઈ હોય તેવું લાગી રહ્યું છે અને કાશ્મીર જેવો છે તે નજારો છે તે જોવા મળી રહ્યો છે। થોડા વરસાદ વરસતા જ ભાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી છે તે છોડવામાં આવતું હોવાનો ખેડૂતોનો છે તે આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે અને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ જાતની છે તે અધિકારીઓ છે તે કામગીરી છે તે કરી નથી રહ્યા અને કેટલાક કેમિકલ માફિયાઓ દ્વારા પ્રદૂષિત પાણી ડાયરેક્ટ છે તે ભાદર નદીની અંદર છે તે છોડવામાં આવે છે અને ભાદર નદી જ્યારે કાશ્મીરનો નજારો હોય તેવું જોઈ શકાય છે અને જ્યારે વરસાદ આવે છે ત્યારે પ્રદૂષણ માફિયાઓ છે તે મેદાને આવે છે અને ડાયરેક્ટ પાણી છે તે ભાદર નદીની અંદર છે તે છોડવામાં આવે છે અને માલધારીના ઢોર છે તે આ પાણી પીવે તો તેને પણ નુકસાન થાય છે અને ક્યાંય ગામજનોને અનેક પ્રકારની છે તે મુશ્કેલી જોવા મળી રહી છે અને અહીંયા જે જમીનો હોય છે તે બંજર બની જાય છે અને ખેડૂતોને જે પીએચ માટે પાણી પાવામાં આવે છે તેને લઈને પાકમાં પણ છે તે નુકસાન થાય છે। અનેક વાર જેપીસીટી ઉપર રજૂઆત કરવા છતાં પણ કોઈ જાતની છે તે કામગીરી છે તે કરવામાં નથી આવતી અને ભાદર નદીમાં આ જ રીતના જ્યારે વરસાદ આવે છે ત્યારે પાણી છે તે ડાયરેક્ટ પ્રદૂષણ માફિયાઓ દ્વારા છે તે છોડવામાં આવે છે। ત્યારે એક સવાલ છે તે જીપીસીપી ઉપર સવાલ થઈ રહ્યા છે કારણ કે ગામજનો અનેક રજૂઆત કરવા છતાં પણ આની ઉપર કઈ કાર્યવાહી કરવામાં નથી આવતી ત્યારે જીપીસીપી અધિકારી ઉપર છે તે એક મોટા સવાલો છે તે ઉઠી રહ્યા છે। તુષાર બાલિયા, ન્યૂઝ રૂમ, જેતપુર।